નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. શૈક્ષિક મહાસંઘની ઘણી વખતની રજૂઆત પછી આખરે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી શિક્ષણ વિભાગમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અધ્યાપક સહાયકોની 5 વર્ષની જે ફિક્સ નોકરી છે તે હવે સળંગ ગણવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. આનાથી લગભગ 10,000થી વધુને લાભ થશે તેવું રોહિત દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું. વિગતવાર માહિતી જોઈએ તો રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપક સહાયકોને ફિક્સ 5 વર્ષની નોકરી CAS માટે ગણાશે તેવા પરિપત્ર મુદ્દે રાજ્યના 10,000થી વધુ અધ્યાપક સહાયકોને હવે પગાર ધોરણ તેમજ પ્રમોશનમાં મોટો ફાયદો થશે. ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપક સહાયકોની શરૂઆતની ફિક્સ 5 વર્ષની નોકરીનો સમયગાળો કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ CASમાં ગણાતો ના હોય તેમને પ્રમોશન ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળતો ન હતો. આથી અધ્યાપકોને સાથે રાખીને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત એ 3 જુલાઈએ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ સાથે ચર્ચા થઈ હતી, જેમાં મંત્રીએ પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. તેમના અનુસંધાને 14 જુલાઈએ શિક્ષણ વિભાગે પરિપત્ર કર્યો છે. તે પ્રમાણે હવે અધ્યાપક સહાયકોની 5 વર્ષની ફિક્સ પગારની નોકરી સળંગ ગણવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. તેમજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અધ્યક્ષ ડોક્ટર રોહિત દેસાઈએ જણાવ્યું છે કે સરકારે જે ઠરાવ કરતા રાજ્યના અંદાજે 10,000થી વધુ અધ્યાપકને તેનો સીધો લાભ મળશે, જેમાં મુખ્યત્વે 9 વર્ષે મળતું ઉચ્ચતર પગાર ધોરણ હવે 5 વર્ષે પૂર્ણ થતાં જ મળી જશે. ધન્યવાદ.